બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાના આરોપીને કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ બે મોટરસાયકલ સાથે પકડી પાડીને બે ગુનાઓ શોધી કાઢતી બોટાદ ટાઉન સર્વેલન્સ ટીમ। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં આરોપીને કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ બે મોટરસાયકલ સાથે પકડી પાડી બે ગુનાઓ શોધી કાઢતી બોટાદ ટાઉન સર્વેલન્સ ટીમ। ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નાઓએ બોટાદ જિલ્લામાં બનેલ શરીર મિલકત સંબંધી વણ શોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હોય, જે અનુસંધાને મહર્ષિ રાવલ નાયબ પોલીસ અધિક્ષક બોટાદ વિભાગ નાઓ દ્વારા અસરકારક કામગીરી કરવા સાથે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા, જેથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ SR ખરાડી નાઓએ હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ ટીમની મદદ મેળવી વણ શોધાયેલ ગુના શોધી કાઢવા સૂચના આપી હોય, જેથી PSI JH રાજપૂત નાઓએ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી બોટાદ ટાઉન પોલીસ વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જોરશંકભાઈ ટાંક અને પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ જોરુભાઈ ચૌહાણ નાઓને મળેલી સંયુક્ત બાતમી આધારે આરોપીને ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ અન્ય એક મોટરસાયકલ પણ ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા ચોરીમાં ગયેલ બંને મોટરસાયકલ કબજે કરી પકડાયેલા આરોપી વિરુદ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે।